બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશીની વાર્તા સાંભળીશું. એક દિવસ અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, તમે અમને પોષ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જણાવો. એ દિવસે કયા દેવતાનું પૂજન થાય છે તથા તેની કઈ વિધિ છે? આના પર શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ. આના પુણ્યથી મનુષ્ય તપસ્વી, વિદ્વાન અને ધનવાન થાય છે. આની એક કથા છે, તે તમે સાંભળો. ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે નિસંતાન હતો. તેની પત્નીનું નામ સેવ્યા હતું. તે સદૈવ પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી હતી ને પુત્રહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડદાન કોણ આપશે. આ રાજાને પણ બંધુ બાંધવ, મિત્ર, મંત્રી, રાજા, હાથી, ઘોડા આદિથી પણ સંતોષ થતો નથી. તેનું એકમાત્ર કારણ પુત્રહીન હોવાનું હતું. તે વિચાર કરતો હતો કે મારા મર્યા પછી મને કોણ પિંડદાન આપશે. પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણમુક્ત થઈ શકાતું નથી. જે ઘરમાં પુત્ર ન હોય ત્યાં સદૈવ અંધકાર રહે છે. એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો, પરંતુ વિચાર કર્યો કે આપઘાત કરવો મહાપાપ છે. રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યો ગયો. રાજા ઘોડા ઉપર સવાર થઈને વન, પક્ષીઓ અને વૃક્ષો જોવા લાગ્યો. તેણે વનમાં જોયું કે મૃગ, વાઘ, સુવર, સિંહ, વાનર, સર્પ આદિ ભ્રમણ કરતા હતા. હાથી પોતાના બાળકો અને હાથીણીઓ સાથે ફરતા હતા. રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કર્કશ શબ્દ કરતા હતા, ક્યાંક મોર ધ્વનિ કરતો હતો. વનના દ્રશ્યો જોઈને રાજાએ વિચાર કરવામાં બપોર થઈ ગઈ. હવે રાજાની ભૂખ અને તરસ લાગવા લાગી. તે વિચાર કરવા લાગ્યો કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે, છતાં પણ મને આ દુઃખ કેમ મળે છે? રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યો અને પાણીની તલાશમાં આગળ વધ્યો. થોડે આગળ જવાથી એક સરોવર જોયું. તે સરોવરમાં કમળ ખીલેલા હતા. તે સરોવરમાં સારસ, હંસ, મગર આદિ હતા. એ સરોવરની ચારે બાજુ મુનિઓના આશ્રમ બન્યા હતા. તે સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું. રાજાએ પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલ મુનિને જોઈને ઘોડા ઉપરથી ઉતર્યો અને તેમને દંડવત કરીને તેમની સન્મુખ બેસી ગયો. રાજાને જોઈને મુનીશ્વર બોલ્યા, હે રાજન, અમે તારાથી ખૂબ પ્રસન્ન છીએ. તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો. તેથી રાજાએ તેમને પૂછ્યું કે હે મુનીશ્વરો, તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો? તો મુનિ બોલ્યા, હે રાજન, આજે પુત્રની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે. અમે લોકો વિશ્વદેવ છે અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ. પછી રાજા બોલ્યો, હે મુનીશ્વર, મારે કોઈ પુત્ર નથી. જો તમે મારા ઉપર પ્રસન્ન હો તો એક પુત્રનું વરદાન આપો. મુનિ બોલ્યા, હે રાજન, આજે પુત્રદા એકાદશી છે અને તમે તેનું વ્રત કરો. ભગવાનની કૃપાથી તમને અવશ્ય પુત્ર પ્રાપ્ત થશે. મુનિના વચનો અનુસાર રાજાએ તે દિવસે પરાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરીને પોતાના મહેલે પાછા ફર્યા. તે રાત્રિમાં રાણીએ ગર્ભ ધારણ કર્યો અને 9 માસ પછી તેમણે ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તે રાજકુમાર મોટો થતાં અત્યંત વીર, ધનવાન, યશસ્વી અને પ્રજાપાલક થયો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે અર્જુન, પુત્રની પ્રાપ્તિ માટે
પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ. જે મનુષ્ય આના મહાત્મ્યનું શ્રવણ અને પઠન કરે છે તેને પણ પુત્ર પ્રાપ્તિનો યોગ બને છે અને સ્વર્ગ મળે છે. બોલો પુત્રદા એકાદશીનો જય.